कैसे बेचो तो અહીંયા ઓમ છે એના ઉપર પગ દીધું બરોબર ઓમ દેખાય એટલે પાડીએ મોટો લે નજીક લે કાઢ નાખો લાવો લઈ આવો હા અને કાઢ નાખો હા જરા પરચાયા પડે હવે આવી હવે તમે જોશો એટલે દેખાશે આ ત્રણ આખું અને ચંદ્રબિંદુ એ તો એક્ઝેક્ટ જોવામાં આવે તો એક્ઝેક્ટ તો છે જ એક્ઝેક્ટ ન જોવામાં આવે તો એક્ઝેક્ટ જ છે સમજો પણ એક્ઝેક્ટ જોવામાં ના આવે એટલે બીજી ભ્રાંતિઓ થયા કરે એટલે ભ્રાંતિઓ થયા કરે તો એ એક્ઝેક્ટ છે એ જ છે ને ભ્રાંતિઓ કાંઈ નથી આજ એની પૂર્ણતા હે આજ પૂર્ણતા એ એક્ઝેક્ટ છે એ પૂર્ણ છે એક્ઝેક્ટ છે હું આ છું એ કાંઈ નથી વાંચનાગર સપનું છે મેં એટલે કોઈને શૂન્યતા લાગે છે એનું કારણ હું આ છું અને પરમાત્મા બોલે જ છે ખાલી અને પરમાત્મા ન બોલે તોય પરમાત્મા છે અને આ હું કે તો એ નથી ન સમજાય સાચું છે જોજો આમ વાપરો પાછળ ઉભો રહ્યો આમ લાગે છે આમ હે આમ લાગે છે આમ કરવું પડે ને થોડું इधर से थोड़ा ऐसा कर हाँ इधर से थोड़ा इधर से हम आम लेकिन हमारी हाँ हाँ ऊपर है क्या दिन कौन हिला देते हैं मालूम बराबर પછી એક કરવાનું છે બીજું એટલે એ જે આપણો વિશ્રામ છે નાના જે છે ને પેલા લાકડીના એ જે ચલાવું ને એના સ્કૂટ ઢીલા થઈ ગયા
પછી ગમે રવિવારે કરો. ખ્યાલ આવે? હા. ઓમ 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 ये नीचे आया है बराबर ढल जाता है ऐसा ढल जाता है नीचे पूरा आया है क्या पूरा है ना એને કાંઈ. ओम ओम बराबर परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चित घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष वसीठराम निर्वाण पूर्वार्ध राउंड 42મો રાઉન્ડ આપણે પ્રેક્ટિકલમાં લઈએ આ બધું છે એ બધે સમાન અને એક જ છે શબ્દો વગર આકાશ પણ બધે એક જ છે બધું સમાન ને પૂર્ણ છે એવી રીતે સૂર્યપ્રકાશ પણ બધે સમાન પૂર્ણ ને એકરૂપ છે પૃથ્વી પણ બધે સમાન પૂર્ણ એકરૂપ છે વાયુ પણ બધે સમાન પૂર્ણ ને એકરૂપ છે વ્યાપક બધું એવી રીતે બધું આકાશ વાયુ તેજ જળ પૃથ્વી અને બધું બધે વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ છે અવૈયક્તિક સાર્વત્રિક છે કોઈ વ્યક્તિગત નથી સર્વત્ર છે તો પછી આપણે એ જે બ્રહ્મ કયો કે તત્વ કયો કે જે અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ છે અનંત વ્યાપક કે તત્વ અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક છે એ સૌથી મોટું અને અજરામર અખંડ અવિનાશી છે તો પરમ સત્ય તરીકે પરમ તત્વ તરીકે એને જ મેઇન એટલે મૂળ મુખ્ય ગણીશું કે એમાં કોઈ ભાગનો વિકલ્પ હોય એને અને એનું બધું મૂળ મુખ્ય ગણીશું તત્વ અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ તત્વ અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક એમાં કોઈ વિશેષ કશું નથી એ નિર્વિશેષ છે તો આ જે છે એને જે અનંત તત્વ અનંત વ્યાપક બ્રહ્મ આત્મા જે અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ અને તત્વ અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક એને જ સંપૂર્ણ ગણીશું અનંત સંપૂર્ણ પરમ કેવળપણું એનું
કે પછી એમાં જે ભાગભેદથી કંઈક બીજું હોય, ગમે એવડું મોટું અનંતપૂર્ણ નિરપેક્ષ સત્માં કોઈ સાપેક્ષ બ્રહ્મ ગમે એવો મોટો હોય તો એમાં એને ગણીશું, અને એને જ ગણો તો પછી બીજું છે એનો પક્ષપાત કરીને એ વારંવાર ચર્ચા કે દલીલ કે વાદ વિવાદ, બહસ કોને કહેવાય? બહસ, હિન્દીમાં બહસ એટલે હા, એની કંઈ જરૂર ખરી? અને અહીંયા સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિત મહારામાયણ અને વસિત પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધ એ કોઈ લેતું નથી. અહીંયા જ છે અને 42મો રાઉન્ડ છે. એક અક્ષરમાં અમે રહ્યા છીએ. અને અહીં તમે કહેતો કે આ સામાન્ય માણસ દેખાય છે, કબૂલ, પણ અહીં તમે જો પ્રકાશ જોઈ શકો તો એ પ્રકાશ એમ કહે છે કે માચીદક સબ કુછ છે, મેં કુછ નહીં હે. તો આ તમને સ્વીકાર થાય છે? ન થતો હોય હાથ ઊંચો કરે. અહીંયા જે પ્રકાશ છે જુઓ, અને કેવી રીતે ખબર પડે કે જે બધું અહીંયા છે એ પ્રકાશ જ છે, આ નથી અને બીજું નથી ને બીજું થતું નથી. महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है. महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. महाचिदाकाश अनंत पूर्ण सार्वभौम सत्ता. महाचिदाकाश महाकैवल्य, महाचक्रवर्ती, है ना, महाचिदाकाश महाचक्रवर्ती, महासाम्राज्य. महाचिदाकाश कैवल्य अणि शुद्ध आर पार. महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश. महाचिदाकाश ज्योति, अनंत अखंड अभेद. महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य. महाचिदाकाश ज्योति, महासत्ता, महाचैतन्य. महाचिदाकाश ज्योति, महाआनंद, महाशांति. महाचिदाकाश स्वयं सहज, संपूर्ण, सर्वस्व. महाचिदाकाश स्वसंवेद्य, सहज, निर्विकल्प. અને महाचिदाकाश પરમ કૈવલ્ય, પરમ શાંતિ. તો આ જે પ્રકાશ, એ પ્રકાશ પોતે પ્રકાશે છે. એ વિચારવાણી શબ્દાર્થ નથી અને પરાપશ્યંતી મધ્યમાં વિખરી નથી. તો કોઈ પોતાને હું આ છું, હું આ માનું છું એવું આમાં કાંઈ આવે? ભૂતકાળનો હોય કે વર્તમાનકાળનો હોય કે ભવિષ્યકાળનો, તો પછી એમાં ન્યૂનતા આવે. આપણે એમ કહીએ કે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમાકાશ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, મહાસામાન્ય, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, સ્વયં પ્રકાશ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, સચ્ચિદાનંદ, અનંત સંપૂર્ણ. પરમ સચ્ચિદાનંદ કોઈ વ્યક્તિનું નામ નથી. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમાનંદ. તો પરમ કૈવલ્ય, સચ્ચિદાનંદ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, એકરૂપતા, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, નિરપેક્ષ સત, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ તત્વ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ સત્તા, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ બ્રહ્મ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ આત્મા, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ પદ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પૂર્ણ વિશ્રાંતિ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ જ્યોતિ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, અખંડ જ્યોતિ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ તેજ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, અખંડ તેજ, અનંત સંપૂર્ણ. તો આમાં આના ઉપર કાંઈ છે, આના વિના કાંઈ છે, આમાં બીજું કાંઈ છે, આમાં બીજું કાંઈ થાય છે? તો આમાં કાંઈ ન હોય એવું વારંવાર લાવ્યા કરીએ તો અહીંયા આવવાનો કોઈ અર્થ ખરો? અને અહીંયા સહજ એ જે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ છે કે નહીં, વર્તાય છે કે નહીં? કદાચ કોઈ ગમે એટલી ભ્રાંતિવાળો હોય, મિથ્યા ભ્રાંતિવાળો કે હું આ જીવ છું ને જગત છે, અને હું છું ને અમારું છે, આ જગત છે, બધા છે, બધા જીવો છે ને બધાનું હું મારું છે ને બધાના રાગ દ્વેષ છે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય છે ને આસક્તિ છે ને આશા તૃષ્ણા છે ને એષણ છે, કામ, ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ છે ને રાજ્ય ભોગોની લક્ષ્મીની ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ છે ને દ્વૈત ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ છે કે હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, હું સ્ત્રી છું, પુરુષ છું, ગરીબ છું, તવંગર છું, રાય છું ને રંગ છું, સમજે? મોટો છું, નાનો છું, બાળક છું કે યુવાન છે કે વૃદ્ધ છે, જન્મ છે કે મરણ, જીવન છે કે મરણ છે, કે વિદ્વાન છે કે મૂર્ખ છે, સંસારી છે કે ત્યાગી છે, આવી ગમે એવી ભ્રાંતિ હોય અને જન્મતન મળતો હોય એવો વૈકલ્પિક ભ્રમ આમાં સંભવે ખરો? અને ધારો કે એનું અહીંયા કાંઈ વર્ચસ્વ છે ખરું? એવી જે સંસાર ભ્રાંતિ આખી સ્વપ્ન જેવી, જે અસત અસાર દુઃખ, જે સરસ્વતી લીલાને કીધું તું શું શોખ કરે છે, પેલો પદ્મ મરી ગયો હતો કે આ સંસાર, હું કોણ છું એ વિચાર કર, આ સંસારમાં શું છે વિચાર કર, સંસાર. તો કે આ બધું અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે અને સ્વપ્ન જેવું મૃત્યુના જળ જેવું છે. આવું કીધું.
તો આ વિવેક છે એને જેને ન સ્વીકાર હોય તો એને અહીંયા આવવાની જરૂર ખરી. અને બહસ કરવી હોય, ખાલી ચર્ચા દલીલ વાદ વિવાદ એટલે ન હોય એ જ લાવવું હોય આની સામે, એમ પહેલાં કે ક્યાંય સહજ પરમ શાંતિ છે કે નહીં, તો એ ઊંડી નથી અને જગતની નથી. એ પરમ કૈવલ્ય પરમ શાંતિ આનંદ સંપૂર્ણ, પરમ કૈવલ્ય પરમ આત્મા આનંદ સંપૂર્ણ. તો એનો અર્થ એમ થાય કે જે ખરેખર પરમ કૈવલ્ય પરમ આત્મા આનંદ સંપૂર્ણ છે, તો એની અંદર રજ પણ બીજી જગ્યા નથી, બીજી વસ્તુ નથી વૈકલ્પિક ભ્રમ માટે. તો સામો વારંવાર વૈકલ્પિક ભ્રમ લાવવામાં આવે તો અહીંયા આવવાની જરૂર ખરી? સમય બગડવાની જરૂર ખરી? અચ્છા, એ એમ કે બીજું કાંઈ છે જે પોતે રહ્યો છે, પોતે જે કર્યું છે અને કરે છે અને કરવાનું છે, એમાંનું અહીં કાંઈ છે? એના વિના અહીં કાંઈ છે? પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ વિના આ બીજું કાંઈ હોય તો જે માગી આપી દઈએ. અહીંયા હું અને મારું હોય તો એ માગી આપી દે. અને એ બહસ કરવાવાળો હું મારું વગરનો છે કોઈ બી બાબતમાં. આ મારી સ્ત્રી છે કે મારા પુત્ર પ્રજા છે કે પ્રજાની પ્રજા છે, ઘર છે, ધન છે, માન છે, હું ભણેલો ગણેલો છું, કમાયેલો છું, વાપરેલો છું, આ બધું હું એમ બધું જોઉં છું, જાણું છું, તો એ તો સ્વપ્ન પુરુષ છે નહીં, એનો સ્વપ્નનો સંસાર છે, એ તો છે જ નહીં. આમાં સ્વપ્ન પુરુષ અને સ્વપ્નનો સંસારની જગ્યા છે. અને કદાચ તમે દ્રશ્ય ભ્રાંતિથી આવ્યા હોય કે ભાઈ આ સામાન્ય માણસ છે ને બોલે છે અને યોગો છે, સત્શાસ્ત્ર છે ને વંચાય છે અને સંભળાય છે, પણ બીજું કાંઈ છે? માયા ભોગ વાસના ભ્રાંતિ મોહ એનું કંઈ છે? ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ એ કાંઈ છે? અહમન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ એ કાંઈ છે? રાજ્ય ભોગો લક્ષ્મીની ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ છે? દ્વૈત ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ અહીં બતાડે તો જે માગી આપી દઈએ. અહીંયા તો દરવાજો ખુલ્લો જ છે. વોડ્યું છે ડાયરેક્ટ નો ઇમિડિયટ 00 નો કોમ્પ્રોમાઇઝ અલખ નિરંજન. તમે ગંદી ગટરમાં તો એમાં સડીને મરી જાવ છો. રામકૃષ્ણ પરમહંસ કે સુંદર સ્ત્રીના શરીરમાં શું છે? હાડકા, માંસ, લોહી, શું છે? આંતરડા, જઠર, મળ, મૂત્ર, શ્લેષ્મા. તો આખી જિંદગી એમાં સડીને મરી જાવ છો અને એની લઘુતા ગ્રંથિ કરો છો. પેલા ડોબુ બોલો કીધું ગુલામ, ડોબુ બૈરુની વાસનાનું ગુલામ ડોબુ બૈરું એની વાસનાનું ગુલામ ડોબુ. આખી જિંદગી ડોબુ બૈરું કે ઉઠ એટલે ઉઠવાનું, બેસ એટલે બેસવાનું, ચાલ એટલે ચાલવાનું, હું કહું એમ કર એટલે કરવાનું. ડોબુ બૈરુંની વાસનાનું ગુલામ ડોબુ. અને એ અહીંયા એની ભ્રાંતિ લાવે તો તે કર્યું છે શું આખી જિંદગી? અને હજી શું કરે છે? અને કોઈ કાંઈ તમે કોઈ ભગવાનનો કે ધર્મનો કે શાસ્ત્રનો કે કોઈ કર્મનો આડંબર કરો તો એ કાંઈ વસ્તુ છે? સાચું તો જાણો. સાચું જાણવું નથી. અને પાછું એ તમે કરો છો ખોટું. પૈસા વગરનું એમાં કાંઈ નથી. તમારે મોટા આશ્રમો બાંધવા હોય, મોટા મંદિરો બાંધવા હોય, મોટી સંસ્થાઓ બનાવવી હોય, એમાં ટ્રસ્ટ હોય કે ગમે તે પ્રોપરાઇટર હોય, માલિક હોય કે માલિકી ભાવતા હોય, એવું અહીં કાંઈ નથી. અને વધુ મોટું કમ્પેરિઝન કોમ્પિટિશનમાં તમારે દેખાવામાં તમારી અંદર અહમ હોય એટલે કમ્પેરિઝન કોમ્પિટિશન એટલે તુલના અને હરીફાઈ. તો એમાં તમે મોટું કરવા જાઓ તો કાળા ધોળા 2 નંબર વગર બને જ નહીં. અમારી પાસે ફૂટી કોટી નથી એટલે અમારાથી તો બને જ નહીં અને બન્યું નથી અને બનાવવું નથી. અમે કોઈ સાથે નથી, કોઈ અમારી સાથે નથી. અમે સદા એકલા છીએ અને સદા એકલા રહીશું. અને તો બધા કરોડો આવ્યા ને ગયા, તે પોતાનું હું લઈને આવ્યા અને હું લઈને ગયા. એમાં અમે શું કરીએ? અહીં તો માँ चिदा का सब कुछ है, मैं कुछ नहीं है. તમને જે માँ चिदा का सब कुछ है એ નડે છે કે મેં कुछ नहीं એ નડે છે? બેમાંથી એક નડે એવું નથી. તો તમને તમારું હું ને મારું જ નડે છે, દેહાધ્યાસ નડે છે. રમણે તો 2 વાત કરી કે તમે દેહ હું છું એ દેહાભિમાનનો ત્યાગ કરો, અહંકારનો, અભિમાનનો, અભિનિવેશનો. અને બીજું હું કરતા છું એ કરતાપણાનો અભિમાનનો ત્યાગ કરો. બીજું શું કીધું? અને પછી કોઈ કે જ્ઞાન એટલે આત્મવિચાર, સેલ્ફ ઇન્ક્વાયરી કે હું કોણ છું. તો સાચો હું ને ખોટો હું. તો હું દેહ છું એ ખોટો હું અને માँ चिदा કાનો હું એ સાચો હું. પછી માँ चिदा का તો છે જ, હું તો છે જ. રમણ કહે છે કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ છે. બરાબર? તો તમારે શું છે? વિરોધ કોનો છે? માँ चिदा કાનો વિરોધ છે, જે હું નથી એનો વિરોધ છે. અને તો તમારું જે હું ને મારું છે એ સાચું છે એમ ઠરાવવું છે? માँ चिदा કાને માથે હાથ રાખવો છે ને એને દબાવવું છે
અરે મૂર્ખના સરદારો, સમય બગાડો નહીં. બોલો વોટ યુ સે? તમારે શું કરવું છે? અહીં માછી દાખલ માથે હાથ રાખો ને એને દબાવવું છે ને એને ઉડાવવું છે. અહીં હું તો નથી, એને માથે હાથ રાખો ને એને દબાવવું છે ને એને ઉડાવવું છે. તે કરો લ્યો. અને તમે જે માનો છો ને કરો છો તો તમે છો અને તમારું છે. તમે જન્મ્યા નહોતા તો તમે હતા તો માછી દાખલ નહોતું અને તમે મરી ગયા તો તમે છો અને માછી દાખલ નથી. અને અત્યારે તમે છો અને માછી દાખલ નથી. સ્વપ્ન પુરુષ હોય ત્યારે માછી દાખલ ન હોય અને સ્વપ્ન પુરુષ હોય. અરે માછી દાખલ જ છે, સ્વપ્ન પુરુષ નથી અને એનું સ્વપ્નય નથી. અને ન સમજાય તો સમજી લેવું કે રમણને પૂછ્યું કે જો આત્મવિચાર, સેલ્ફ ઇન્ક્વાયરી, હું કોણ છું, એ જ્ઞાન ન થઈ શકે. અને સેલ્ફ સરેન્ડર, આત્મસમર્પણ, કે હું કરતા નથી, એ આત્મસમર્પણ ન થઈ શકે. એમ પૂછ્યું રમણને. તો પછી તો કે દુઃખમાં થઈને જ માર્ગ છે. તો બીજું શું રહ્યો રસ્તો? અહમ એટલે દુઃખ. કોઈ માણસ અહમ રાખે અને કે મને દુઃખ નથી તો જુઠ્ઠું બોલે છે. અને જ્યાં અહમ ન હોય તો પરમાત્મા સ્વયં પ્રકાશે છે. રમણ કહે છે ખોટો હું ન હોય તો સાચ, અને ખરેખર ખોટું હું રાખે તોય નથી, અને ખરેખર સાચા હુંમાં જાગીને ન રહે તોય છે. અને ઊંઘનારોય નથી, સ્વપ્ન સેવનારોય નથી, જાગનારોય નથી, અને એ છે. એ જ છે જો હૈ સો હૈ. બીજું નથી ને બીજું થતું નથી. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. તો ક્યાં નડે છે? અહીં ક્યાં શું છે? આ છે ત્યાં આ બધા જે આ મારું ઘર ને મારી સ્ત્રી ને મારા પુત્ર ને માને આ બધા પ્રજા ને મારું ધન ને હું ભણ્યો ને કમાયો ને વાપર્યો, હું બધું જાણું છું ને ફર્યો છું ને પહેરું ઓઢું છું, સારું ને સારું ખાવું પીવું છું ને સુખી છું ને મોટો છું ને, ખરેખર અંદર અભાવ મટે છે, ઈચ્છા પૂરી થાય છે. અને ભાગદોડ શેની છે? ડોલર અને ભોગો, એની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ. અહીં ક્યાં છે ડોલર અને ભોગો? અહીં ક્યાં છે હું મારું? ક્યાં છે રાગ દ્વેષ કે બડા છોટા ભલા બુરા, ઊંચ નીચ, ક્યાં ગરીબ તવંગર કે રાય રંગ, કે બાળક કે યુવાન કે વૃદ્ધ, આ જન્મ કે મરણ, ઇષ્ટ અનિષ્ટ, સંયોગ વિયોગ, હર્ષ શોક, લાભ હાનિ, જય પરાજય, માન અપમાન, નિંદા સ્તુતિ, અનુકૂળ પ્રતિકૂળ, શત્રુ મિત્ર, કઈ છે? કોઈ સંસારી ત્યાગી કે કોઈ વિદ્વાન મૂર્ખ? જે તમે 48 વર્ષથી જોઈ રહ્યા છો તો કોઈ ભેદભાવ જોયો અને કાંઈ લીધું દીધું અને કોઈનો હાથ માથે રાખવા દીધો અને કોઈને દબાવવા દીધું અને એ કરવા ગયો તો ઉડી ગયો કે નહીં? એને શાંતિ છે? પોતાની વાસનામાં સડીને મરી ગયા કે નહીં? શું કહ્યું? હે? શેમાં? દુઃખમાં સડીને મરી ગયા પ્રભુ. તમે જોયા? જોયા બધા. અહીં કરોડો આવી ગયા કે નહીં? કરોડો આવી ગયા. અને કોઈ શાંતિ ન પામતું હોય એટલે પરમ કહેવાય પરમ શાંતિ અનંત સંપૂર્ણ નથી એટલે ના, એ જ છે. કે પોતાની વાસના ભ્રાંતિને લીધે. પોતાની વાસના ભ્રાંતિ. શેને લીધે કોઈ શાંતિ પામતું નથી? પોતાની વાસના ભ્રાંતિના લીધે. તો એ દોષ અહીંયા છે? ના, બિલકુલ નહીં પ્રભુ. એ કરે છે એને ને આને સરખાવે. બધે તત્વ એક જ છે, બધે ચૈતન્ય એક જ છે કે બ્રહ્મ કે ચિદાકાશ કે પરમા. કોઈ પણ શબ્દ નથી, નામ નથી, રૂપ નથી, તો બધે એક જ છે. તો બધે શું છે ને અહીં શું છે? શું ફેર છે? ડિફરન્સ ખબર પડે? બધે પૈસા અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિવાળા ભેગા થઈ અને ધર્મ કરે છે. અને એ તો અહીં છે જ નહીં. પૈસા અને ભોગોની વાસનાની ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ તો અહીં છે જ નહીં. અને ધર્મનો આડંબર કરવાની જરૂર નથી. કોઈ ઓઠું લો તમે ધર્મનું, કે ધર્મગુરુ કે પૈગંબર કે અવતાર કે XY છે વિભૂતિ, સમજાય કે જગત ભગવાન કહેતા હોય તમે જે કહેતા તમે માનતા, તો એનું ઓઠું લ્યો પણ તમે કરો જ શું? વોટ યુ આર ડુઈંગ? શું કહો? તમે કોકનું નામ લ્યો છો તો તમે એના જેવું કેમ રહેતા નથી? તમને જો એમ હોય કે સ્ટાન્ડર્ડ છે, હું આને માનું છું, તો એમાં તો રૂવાટું જ તમારું નથી. તે માનવું કેવું? એ તો બોલવાનું જ થયું. અને તો ચાલાકી કહેવાય. તમે કરો છો બધું ઊંધું. હવામાન વાસના ભ્રાંતિની ગુલામીમાં શોક ભ્રાંતિ. અને તમે ઓઠું લ્યો છો કે એની છબી મૂકો, એની મૂર્તિ મૂકો, એની પૂજા સેવા કરો, દીપ ધૂપ દીપ
બધું કરો, ઉત્સવો કરો, એના ખાઓ પીવો, ખવડાવો પીવડાવો, બધા ભેગા કરો અને એની વાતો કરો. પણ તમે કરો જ શું? તમે એમ કહેતો કે આ આવા છે, તો એનું તું એવો કેમ નથી રહેતો? બીજું કામ બોલે છે? અમે તો કાંઈ નથી રહ્યા. માચી તાકાત સબ કુછ है, मैं कुछ नहीं है. શું કહે છે? એક એ રૂંવટ ન હોય એનું. તમે સજેશન કોના લીધા હોય? જ્યાં જ્યાં હોય અને લોકોના પૈસાથી જાફતો ઉડાવતા હોય અને બધી વાતે પૂરા હોય. ડ્રિંક એ કરતા હોય, સ્મોકિંગ એ કરતા હોય, નોનવેજ એ ખાતા હોય, જુગારે રમતા હોય, પાના અને ઘોડદોડ રેસમાં બધું ઉડાવતા હોય અને પછી દેવાળું ફૂંકતા હોય અને પેલા ગરીબોના જે લીધા હોય એને વ્યાજે આપવા માટે એ આપી ન શકતા હોય અને ત્યાં એનું સજેશન લો કે આ મોટાને સુખી છે. એનું નામ લ્યો પહેલાંનું કે જે લોકોને લંગોટી ન હોય, ભિક્ષા કરતા હોય. તો આવું ધંધા છે? અમે તો એવું કાંઈ નથી કર્યું. અમે તો અમારી સાથે હતો, એની પાસે અત્યારે કરોડો છે અને પહેલું ડગલું ભર્યું એટલે અમે કીધું આ આપણાથી ન થાય, અસત્ય છે. એટલે બસ. તો પછી એ ગુરુઓને કરોડો આપે અને આનો અક્ષર એને ખબર ન પડે. પછી આમાં એ બહસ કરવા આવે, ચર્ચાને દલીલને વાત, અને પછી એને ગોઠવી દો કે અમારા ગુરુ આવવાને આને માને છે ને એ આવો સત્સંગ કરે છે. અને પણ એ બધું કાંઈ નથી. આ દેખાય છે કાંઈ નથી. અને જે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે એ બધું છે. એ તો આ માણસ ભોગોની વાસના ભ્રાંતિમાં આંધળો છે એટલે એને દેખાતું નથી. હમણાં ભોગોની વાસના ભ્રાંતિને છોડી દે, તૈયાર. આ અહંકારની ભ્રાંતિને છોડી દે કે હું આ દેહ છું, આ જીવ છું, આ મન છું, આ ઇન્દ્રિયો છે, આ વિષય ભોગો છે. બ્રહ્માનંદ ही સત્ય है, વિષય આનંદ સત્ય है. અને કોઈ ગમે એટલું વર્લ્ડમાં એક અજ્ઞાની સંસારી રૂપે, જેને ઘર ગ્રહસ્થી કહે છે, એ રૂપે વર્તતો હોય અથવા ધર્મ કે અધ્યાત્મ કે પરમાર્થ એ રીતે ચાલતું હોય, તો આવી શાંતિ ત્યાં હોય, એનો છાંટો હોય ત્યાં હોય તો બતાડે, તો જે માગે આપી દઈએ. એના પૈસા વગર છે, ભોગો વગર છે, અને કાળા થોડા 2 નંબર વગર હોય તો બતાડે, અને ભોગો વગર હોય તો બતાડે. શું કહો છો? ઓપન ચેલેન્જ. વોટ યુ સે? ડાયરેક્ટ, નો વાય મીડિયા, 0-0, નો કોમ્પ્રોમાઇઝ. ન સમજાવતું હોય તો આંગળી ઊંચી કરો અને પૂછો. ઈશ્વરના બાપનું પણ રાજ નથી. અને વસિષ્ઠ સિવાય આ પ્રકાશ ક્યાંય નથી. પરમ સત્તા પરબ્રહ્મનું માયારૂપી દર્પણમાં પડેલું સમષ્ટિ મોટો જીવ કલ્પના નામનું પ્રતિબિંબ જ ઈશ્વર કહેવાય છે. ઈશ્વર પણ માયાની કલ્પના છે. એ કોઈ હિન્દુ જાણતો નથી. યોગ વસિષ્ઠ તો લે જ નહીં. લે તો પછી એની જે બધું એના માયાના ધખારા છે તો એ આખું કપાઈ જાય અને એને તો માયાના ધખારા સાચા લાગે. કોઈ માણસ એમ કે માનો કે દેહાધ્યાસ છે ને, તો એમ કે ભાઈ દેહના નિર્વાહ માટે અમારે જે આગળ જે પહેલાં કરેલું છે તો એ તો બધું થઈ ગયું. હવે તો તું ઘરડો છે, મરવાનો થયો છે, તો ક્યાં સુધી એ બધું એ લવ કરીશ? અને સાચું ખોટું, સારું નરસું કરો તો એ જાણે. તમે તો બધું બતાવી દીધું, બરાબર. પછી તમે એમ કહો કે હવે મારે નિર્વાહ માટે તો અહીંયા ન હોય કાંઈ તો કહો. તમારે બધું શુદ્ધ હવા ઉજાસ ને શુદ્ધ અન્ન જળ છે કે નહીં? કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. પણ વાસના એટલે બીજા બાણાબાજી કરવાની. આ હું પામી શકીશ, એટલે પામવાનું ક્યાં છે અને પામનારો ક્યાં છે, ન પામનારો ક્યાં છે, અને કાંઈ ક્રિયા છે જ નહીં. પરમ ચિદાકાશ, શુદ્ધ, સૂક્ષ્મ, નિષ્ક્રિય, નિર્લેપ, એમાં ક્રિયાનો ભ્રમ જ નથી. એટલે ક્રિયાના ભ્રમવાળા ક્રિયામાં અટક્યા છે અને એની અંદર ક્રિયાની ભ્રાંતિ જ નથી. મહાસાગરના દ્રષ્ટાંતમાં તો જળનું ચલન અને પછી ચક્રિત તરંગ ફીણ પરપોટા અને પછી એમના નામરૂપ ઉત્પત્તિ સ્થિતિ લે અનેક જુદું. પણ એ તો અનંત એકરસ નિરાકાર જળ મહાસાગર જ છે. ચલન એટલે ચલન અચલન, સ્ફુરણ અસ્ફુરણ, સંવેદન અસંવેદન, સ્પંદ અસ્પંદ, એવો ભ્રમ એમાં છે જ નહીં. જે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં સૂર્યમાં ચલનનો ભ્રમ છે જ નહીં. એમાંથી જે કિરણો જે છે એ સ્ફુરે છે બધે,
તો એ જે ગતિ કરે છે ત્યાં ચલન કહેવાય, સૂર્યમાં ન કહેવાય. અને એ સ્પંદ છે, ચલન છે, તો એમાં પછી તમને આ ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય ભાસે છે. પણ સૂર્યમાં એ જે સ્ફુરણ છે એ પણ નથી, સૂર્ય પોતે જ છે. અને એ સ્ફુરણમાં જે ચલન છે એ પણ નથી, અને એ ચલનમાં જે ત્રૈલોક્ય ભાસે છે એ પણ નથી. અને સૂર્ય સૂર્ય જ છે. તો અખંડ બ્રહ્મ સૂર્ય સ્વયં પ્રકાશે છે. એટલે ચલનનો બ્રહ્મ, ક્રિયા, એટલે બધા એમાં પડી ગયા છે. કર્મ, ઉપાસના, જ્ઞાન, ધ્યાન આવે. હું કરું છું, હું ભક્તિ કરું છું. અમારા ઘરમાં મંદિર છે, અમારા ભગવાન છે, અને અમારા ગુરુ છે, અમારી ઈષ્ટદેવ કુળદેવી આમ તેમ, અને પછી અમે દીવા બત્તી આ તે, પછી બીજું હું કરો છો? કેમ અમારી ભક્તિ સાચી નહીં? ધૂળ સાચી. જો અહમ અને વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ ન હોય તો પછી એ તો છે કેવળ આનંદ શુદ્ધ ચિદાકાશ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. જો કોઈ માણસ હોય અને એમાં સ્ત્રી, ધન અને માન એનો મોહ જરાય ન હોય તો એ સાક્ષાત પરમાત્મા છે. શું કહો? કોઈ માણસમાં સ્ત્રી, ધન, માન એનો મોહ જરાય ન હોય, જરાય મોહ ન હોય તો એ સાક્ષાત ચિદાકાશ છે. તો એમાં ડૂબી ગયા બધાને. હું બોલે તો મને ખબર છે બધી યોગ અસિદ્ધમાં શું છે. અરે ખબર નથી રાખવાની. અંદર જે આ બધો મોહ છે, માયા છે, ભ્રાંતિ છે, એની લઘુતા ગ્રંથિ છે, એના વગર ચાલતું નથી. એમાં હું કેમ સડી મરી જાય? છોડ. એમાં કેમ 100 વર્ષ સુધી મરી જાય ને આમાં કેમ ટકાતું નથી? ના, પણ અમે એમાં છીએ ને એટલે અમારે બધું કરવું પડે. લ્યો, શેમાં છો? મરવામાં. અને ક્યાં સુધી? મરી ગયા સુધી. અને છાસવારે કાંઈ ન હોય તો થોડું કામ છે એટલે જવાનું, થોડું કામ છે એટલે જવાનું. ગંદી ગટર ચૂંથવા? વોટ નોનસેન્સ. શું છે ઘર સંસાર વ્યવહારમાં? શું છે? ગંદી ગટર નથી. શું છે? એવી સ્વચ્છતા, ત્યાં પ્રભુતા. અંદરની સ્વચ્છતા એટલે અહમ નથી, અને બહારની સ્વચ્છતા એટલે દ્રશ્ય નથી. એકદમ આરપાર. પણ તારું માથું કપાળ ફૂટેલું. કેમાં અખંડ છે? 42મો રાઉન્ડ. એક અક્ષર, પહેલા અક્ષર, છેલ્લો અક્ષર, 1730 પાના. અને પરમાત્મા, 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 બીજું કોઈ નહીં, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ થતું નથી. તો પછી જે કાંઈ નથી ને કાંઈ થતું નથી, બીજું નથી, કાંઈ નથી, કોઈ નથી, કાંઈ થતું, એના જ પ્રશ્નો લાવવાના પરમાત્માની સામે. એટલે તારા બાપનું રાજ છે. ના, મને તો મારું ડોબું બૈરું કે એમ જ મારે કરવું પડે. 8 મૂર્ખા, તારો અવતાર એળે ગયો. ડોબું બૈરું રે એક બાજુ, અને તું બેસ ને અહીં શાંતિથી. પણ અમારે એની યાર બગાડવા આવે. તળાવમાં રહેવું, મગર હારે વેર. હવે મગર ખાઈ ગયો હોય ચાલશે. ન કરવાનું કર્યું ને કરવાનું રહી ગયું. જો આપણને એ માચિદાકતને ઉપદેશ આપે, તમારે માચિદાકતની વાત તમારે રાખવાની, પણ અમારું બધું માચિદાકતમાં ન હોય એ અમે ચલાવતા હોય એ તમારે ઉડાડવાનું નહીં. એટલે પણ ન હોય ને ન ઉડાડીએ તોય ઉડેલું જ છે. કારણ કે માચિદાકતમાં એના માટે જગ્યા જ નથી. એને ઉડાડવાનું છે. સૂર્યનારાયણ ભગવાનમાંથી રાત્રિનો અંધકાર ઉડાડવાનો છે? જોયો જ નથી. તો પરમાત્મા સૂર્યનારાયણ ભગવાનમાંથી આ અજ્ઞાન અંધકાર ઉડાડવાનો છે. અજ્ઞાનનું જે બધું ચાલે છે, ચલણ વલણ, જેનામાં ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામી જરાય ન હોય તો એ સાક્ષાત પરમાત્મા છે કે નહીં? ઓપન ચેલેન્જ. પૈસા ગણી ગણીને મરી જાય. આટલા થયા, આટલા આવ્યા ને આટલા ગયા, આ વપરાઈ ગયા. વસિત કહે છે રામને કે ધન મેળવવું એમાંય દુઃખ છે, એને સાચવવું એમાંય દુઃખ છે,
અને વપરાઈ જાય એમાંય દુઃખ છે. ગણવાના પૈસા અને ગણ, હું તો માળા ગણું છું, માળા કરું ભગવાનની માળા કર, માળા ખબર છે કેવી માળા. તો અંદર સબકોન્શિયસની અંદર આ બધું નથી. અહમણ વાસના ભ્રાંતિની ગુલામી સુખ ભ્રાંતિ, ડોલરાના ભોગોની વાસના ભ્રાંતિની ગુલામી સુખ ભ્રાંતિ, ગમે એટલો ઉપરથી નામ લે, હોઠ ઉપરથી અહીંથી, અંદર શું છે મનમાં? અને એ ન હોય તો બહાર રાખવાની શું જરૂર છે? જો મનમાં ન હોય કે ભાઈ મનમાં, મારા મનમાં આ ધન ને ભોગો ને આ વાસના ભ્રાંતિની ગુલામીને કાંઈ નથી, તો બહાર રાખવાની શું જરૂર છે? અને બહાર એમાં મરવાની, ફરવાની, રખડવાની, ભટકવાની શું જરૂર છે? બે જ શાંતિ ત્યાં. આ ન મળ્યું હોય એનો દોષ નથી, પણ મળે છતાં ન ટકે તો એ ક્યાં મરવા જાય? આનાથી અધિક છે એમાં જાય છે? આનાથી અધિક છે એમાં જાય? ડોબું બૈરુની વાસનાનું ગુલામ ડોબું. અને બોલવામાં અમે ચિદાકાશ જ રહીએ. ક્યાં? ડોબું બૈરુમાં. તો ચિદાકાશમાં ડોબું બૈરું ક્યાં આવ્યું? રે ને. અને હવે તો ઘરડો થયો, હવે એવું છે, હવે તો મરવાનું થયો. ક્યાં સુધી એને સડી, ગંદી ગટરમાં સડીને મરવાનું? ઓડિયો છે, કોઈને પણ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. 00. અને એમ કે મને સમજાતું નથી, તો કાંઈ નથી એ કેમ સમજાય છે? અને સમજાતું નથી ક્યાંથી સમજાય? કાંઈ નથી એ સમજવા જાય છે. એટલે એ છે એ ક્યાંથી સમજાય? અને છે તો છે જ, અને કાંઈ નથી તો કાંઈ નથી. પૈસા કાંઈ સર્વસ્વ છે? પૈસાથી ભગવાન મળે? ભોગો સર્વસ્વ છે? ભગવાનમાં ભોગો છે, ભોગ વાસના છે, આસક્તિ છે, રાગ છે, મોહ છે, બધું એષણા કામના. બોલતા બધું આવડે, વાંચતા આવડે, યાદે રહે, બોલતા આવડે, પણ અંદર શું રાખે છે? અંદર શું જોવે? પૈસાને ભોગો, એનું સુખ, જે કાંઈ નથી એનું સુખ. તો પછી ભગવાન તો એ તો બોલવાના જ, ખાલી કહેવાના. એ દમ મિથ્યાચારને પાખંડ છે. એ સત્ય નથી, એ વાસ્તવિકતા નથી. સત્ય ને વાસ્તવિકતા એ છે કે માચીદાકા સબ કુછ હૈ, મેં કુછ નહીં. શું કહો છો? આ ન સમજાતું હોય તો કયો, આંગળી ઊંચી કરે છે. ન સમજાતું હોય, જેને ન સમજાતું હોય આંગળી ઊંચી કરે એટલે કાપી જ નાખીએ સીધી. આમાં ખચાક ચાલા ગધેડા કૂતરા. વસી નામને કહે છે, જેને ખાનપાનમાં અને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે એ ગધેડો છે. જેને ખાનપાનમાં અને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે એ કૂતરો છે. કોણે સાંભળ્યું છે? બોલો, આંગળી ઊંચી કરો. હા, જોઈ લો. ઓ એ આમ કરીને પછી આમ કરે, આમ કરીને આમ કરે, આમ આમ. કૂતરો, ગધેડો. પછી વસીઠ રામને કહે, હે રામ, તમને આ સંસારમાં જે અતિ મીઠું લાગે એને તમે ઝેર જેવું જાણો, અગ્નિ જેવું જાણો. કોઈ ગુરુના બાપે આ નથી કીધું. આ સંસારમાં તમને જે અતિ મીઠું લાગે એને તમે ઝેર જેવું જાણો, એને તમે અગ્નિ જેવું જાણો. બોલો, કીધું છે કોણે? સાંભળેલું છે? બધાએ. કોઈ ગુરુના બાપે આવું કીધું? કરતા હોય કરો, મંત્ર લ્યો, જપ ધ્યાન કરો, અહીંયા આવતા રહ્યો, સેવા કરો, અને કરતા હોય કરો. ગધેડા ને કૂતરા જ રહ્યો. આ ગુરુ જ ગધેડો ને કૂતરો હોય તો એ પછી એવા ને એવા જ રાખે ને, જે જેવો હોય એવા રાખે. એમ તમારે ગધેડું કૂતરું રહેવું હોય તોય ન રહેવાય, એટલે ફાવે નહીં. કારણ કે તમારે ગધેડા કૂતરા રહેવું હોય એટલે એવું જ ગુરુ હોય. લોભી ગુરુ ઓર લાલચુ ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. અહીં તો એવું કીધું છે કે ટ્રેઝરર માં અન્નપૂર્ણા છે, અખૂટ ભંડાર માં અન્નપૂર્ણા. એટલે પૈસા મુખ્ય નથી. તમને એમ થાય કે મારે થોડી અગવડ છે, રે એમને. તને તત્વ બધી શાંતિ જોતી હોવી જોઈએ.
મને તત્વબોધની શાંતિ નથી જોતી ને એમને એમ રહેવું છે તો આ રહ્યો દરવાજો. પણ મારે તત્વબોધની શાંતિ રહેવી છે તો પૈસાની જરૂર નથી. રે, તારી ફૂટી કોડીની જરૂર નથી. ટ્રેઝરરમાં અન્નપૂર્ણા અખૂટ ભંડાર છે. કોઈ હું મારું નથી, કોઈ બડા છોટા ભલા બુરા નથી, કોઈ ભેદાભેદ દ્વૈતા દ્વૈત નથી, કોઈ લેવા દેવા નથી. એ સૌ પોતાની સમાન વ્યાપક સમાન સેવાથી રહે છે, આવે છે, રહે છે, જાય છે. અને કોઈ પૈસા મુખ્ય નથી. બરોબર, પ્રેક્ટિકલ છે કે નહીં અહીંયા? અને બધે પૈસાવાળાનો મહિમા છે કે નહીં? ટ્રસ્ટમાં હોય તો એ પૈસાને ભોગવવાળા જ હોય, ગુરુ હોય તો એ પૈસાને ભોગવવાળા જ હોય, કથાકાર ઉપદેશક કોઈ બી સંસ્થા, મંદિરો, આશ્રમો, ટ્રસ્ટો અને બધા ખાવા પીવાનું, ખવડાવવા પીવડાવવાનું, ભેગા કરવાના, ટોળા કરવાના. એ ગધેડા કૂતરા ભેળા કરવાની કાંઈ જરૂર નથી. થોડ્યું છે કાંઈ બાકી હોય તો કહેજો. આમ તો વર્ષો થઈ ગયા. તમારું આ ઉત્તર ગુજરાતનું ગોલ્ડન જ્યુબિલી 50મું વર્ષ છે, 1976 થી 2026. પહેલાં તો તમે એમ કહો કે હું આ છું અને હું આ માનું છું અથવા હું આ જાણું છું, તો પહેલાં તમે એ જાણો કે હું કાંઈ નથી. ભગવાન બધું રહ્યા છે એ વાત સાચી, પણ તું કાંઈ નથી. સર્વ પરમાત્મા છે એ વાત સાચી, પણ તું કાંઈ નથી. બોલ, કારણ કે ભગવાનમાં પરમાત્મામાં કૂતરો ગધેડો સંભવે જ નહીં. ખ્યાલ?